અને પરંપરાની જો વાત કરીએ તો રાજા રામને જ્યારે ભરત મિલાપ થાય છે તો ભરત એક સમાચાર આપે છે કે હવે પિતાજી દશરથ રાજા નથી રહ્યા, અને જ્યેષ્ઠ પુત્રના કારણે રાજા રામને વનવાસમાં પણ દશરથ રાજાનું તર્પણ કરવું પડે છે. જો ભગવાનને તર્પણ કરવું પડતું હોય તો તમારે મારે તો કરવું જ પડે. તો આજે 16 દિવસ શ્રાદ્ધના આવશે ને અંધશ્રદ્ધાના ન સમજતા. આ 16 દિવસમાં તમારે જ્યારે તમારા અમૃત દાદાનું શ્રાદ્ધ આવે, છોટુ દાદાનું શ્રાદ્ધ આવે તો તમારા બાળકો જોડે શ્રાદ્ધ નાખતા શીખવાડો. હું વાત એટલા માટે હું કરું છું, લગભગ 25-27 દેશ ધંધાના કારણે મારે ફરવાના થયા, જેમાં જાપાન, કોરિયા, સિંગાપુર, મલેશિયા, અમેરિકા. ત્યાં સુધી મને ખબર નહોતી પડતી કે ભારત શું છે, પણ જ્યારે ગુરુદેવ જીવનમાં મળે ત્યારે ખબર પડે કે ભારત શું છે અને આપણે કેટલી મોટી ભવ્ય વ્યવસ્થાના વારસદાર છે. એટલે ભારતમાં આજે 16 દિવસ શ્રાદ્ધના કીધા છે એ શ્રાદ્ધના અંધશ્રદ્ધાના નથી. આ 16 દિવસની અંદર પૃથ્વીલોક આખું એક પિતૃલોકમાં એન્ટર થઈ જાય છે, અને એના પછી શક્તિલોકમાં એન્ટર થશે. એટલે શું આવશે? નવરાત્રિ. અને મોદી પરિવારના કુલદેવી તો બહુચર માતા છે, અને તમારી બાબરી પણ ત્યાં ઉતરે છે. હવે આ પરંપરાને પણ ચાલુ રાખજો તો આ બધું સાર્થક ગણાશે. નહીતર આવતીકાલે ભાદરવી પૂનમ છે, અને તમે જોયું હશે કે બરમુડા પહેરીને, બંડી પહેરીને ઘણા બધા લોકો ચાલતા ચાલતા જાય છે. એને મા સાથે કોઈ મતલબ જ નથી, કારણ કે કાર્નિવાલ થઈ રહ્યું છે. પણ તમે અહીંયા આવ્યા છો તો 4-5 સંકલ્પ લેજો. તમારાથી પળાય ને તો તમે પાળજો. પહેલો સંકલ્પ છે ને ચાંદલો કરવાનો કરજો. આ પરંપરા રઘુકુલ રીત સદા ચલી જાય. આપણું પહેલું જ કામ છે દૂરથી દેખાવા જોઈએ તમે કયા કુળના છો. આ તો ખબર જ ન પડે કે કઈ વાડીના રીંગણા છે, એવી પરિસ્થિતિ થઈ ગઈ. તમારા બાળકને તમે ચાંદલો કરતા શીખવાડો. બીજું કામ એવું કરજો કે તમારા બાળકને હવે પછી આપણે ભોજન પ્રાપ્ત કરવાના છે, અને ભારતમાં એક શબ્દ છે ભોજન પ્રસાદ. શું છે? પ્રસાદ. અને આ પ્રસાદને તમારા બાળકને જમ્યા પહેલા એક પ્રાર્થના કરતા શીખવાડો. અને જનરલી આપણા દાદા પ્રાર્થના કરતા હતા, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થમ ભિક્ષામ દેહી ચ પાર્વતી. શંકર ભગવાનને પણ ભિક્ષા લેવા માટે માં અન્નપૂર્ણાના એક સ્ટેપ નીચે ઊભું રહેવું પડે.